ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોના મોઢે આવેલું કોળિયું છીનવાયું છે તેના કારણે વિપક્ષ દ્વારા સતત સરકાર સામે સવાલો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તો આમ આદમી પાર્ટી અને ભાજપને ઘેરવામાં આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ હવે કોંગ્રેસને ઘેરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને આને લઈને આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ હવે મેદાને આવ્યા છે અને તેમણે પ્રહાર કરતા શું કહ્યું છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જે રીતે હાલ વર્તમાન સ્થિતિનું નિર્માણ થયું છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તેના કારણે જગતનો તાત ખૂબ ચિંતિત બન્યો છે. આને લઈને વિપક્ષ દ્વારા સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે સરકાર સામે અને જલ્દીમાં જલ્દી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના નેતા થોડાક દિવસ પહેલાં મેદાને આવ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર પણ કર્યા હતા અને બદલામાં ગોપાલ ઇટાલિયાએ પણ નિવેદન આપતા ભાજપ અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી. ત્યારે આને લઈને હવે આ જે નેતાઓ છે તેમના રાજકીય નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે અને હવે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ મેદાને આવ્યા છે ને તેમણે ફરી પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને તેમણે કોંગ્રેસ અને ભાજપ બંનેને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોને લોન છે તે ફરી ચાલુ કરવામાં આવે અને જે ખેડૂતોના માથે દેવું છે તેને તાત્કાલિક ધોરણે એ દેવું છે તે ઉતારવામાં આવે સરકાર તરફથી. ત્યારે બીજી તરફ આ ઘટનાને લઈને તેમણે કોંગ્રેસને પણ આડે હાથ લેતા શું વાત કહી તેમને સાંભળો. જય હિન્દ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દિવસે ને દિવસે ખેડૂતની પરિસ્થિતિ કફોડી બનતી જાય છે. એક તરફ ખેડૂત વિરોધી માનસિકતાવાળી ભાજપ સરકાર સત્તામાં છે. એની અનીતિઓ, એના માફિયાઓ, એના ગુંડાઓ, એના દલાલો દરેક સંસ્થાઓમાં બેઠા છે. એપીએમસી થી લઈને અનેક સંસ્થાઓમાં ગોઠવાઈ ગયા છે અને ખેડૂતનું ડગલે ને પગલે શોષણ કરે છે. પછી કડદા પ્રથા હોય કે ભાવમાં થતા ફેરફારની નીતિઓ હોય કે અન્ય નીતિ નિયમો હોય, દરેક જગ્યાએ ખેડૂતોનું ભરપૂર શોષણ કરી રહ્યું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અમે માંગણી કરીએ છીએ કે આ શોષણ બંધ થવું જોઈએ. બીજી તરફ કુદરતનો કહેર છે. માવઠા જેવી પરિસ્થિતિએ ખેતરો ધોઈ નાખ્યા, પાક ધોઈ નાખ્યા. આ દરેક પરિસ્થિતિમાં અમે રોડ ઉપર જઈએ છીએ, અમે પેટ બાળીએ છીએ, ઉપવાસ આંદોલનો કરીએ છીએ, અમે સત્તા પક્ષનો વિરોધ કરીએ છીએ, અમે માંગણી કરીએ છીએ કે ખેડૂતના દેવા માફ થવા જોઈએ. અમે કહીએ છીએ કે સહાય માટેના નાટકો બંધ કરી, સર્વેના નાટકો બંધ કરી અને તમારા બૂટ પહેરીને ખેતરોમાં જઈને ફોટો સેશન બંધ કરી અને ખેડૂતોને સાચા અર્થમાં સહાય તાત્કાલિક આપો. અનેક ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છીએ. દુઃખ થાય છે. આજે અમે ખેડૂતના દીકરાઓ છીએ, અમે આ ગુજરાતના સંતાનો છીએ. અમને દુઃખ થાય છે કે અમારો જગતનો તાતની આ હાલત આ ભાજપ સરકારના રાજમાં થાય છે ને, એ અમારા માટે કઠણાઈની વાત છે, જેની ટ્રિપલ એન્જિનની સરકાર છે. આ દરેક વસ્તુ, આ દરેક પરિસ્થિતિમાં જ્યારે અમે વિરોધ કરીએ છીએ, અમે માંગણી કરીએ છીએ, ત્યારે સત્તાધારી પક્ષ તો તાનાશાહી વરસાવે છે. સત્તાધારી પક્ષ તો પોલીસનો દુરુપયોગ કરીને અમને બંધ કરે છે, બધું કરે છે. પણ સાથે સાથે શરમ અને લજ્જાની વાત એ છે કે જેને 30 વર્ષથી જે કોંગ્રેસને ગુજરાતની જનતાએ વિરોધ પક્ષમાં બેસાડી છે, આ કોંગ્રેસ જાહેર મંચ ઉપરથી અમને ગાળો દેવાનું કામ કરે છે. અરે કોંગ્રેસે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. 30 વર્ષથી સત્તામાં તમને બેસાડ્યા છે, ત્યાંય તમે ભાગીદારી કરી, ધંધામાં ભાગીદારી, રાજકીય ભાગીદારી અને ખીચા ભરવાનું કામ કર્યું અને આજે તમે વિરોધમાં ભાગીદારી કરી રહ્યા છો. અમારી સામે વિરોધમાં ભાજપ તો વિરોધ કરી રહી છે, સાથે સાથે કોંગ્રેસે વિરોધ કરી રહી છે. અરે અમે સત્તામાં નથી, અમે વિરોધ પક્ષમાં છીએ અને સરકારને મજબૂર કરવાનું કામ કરીએ છીએ, સરકાર પાસે લેવાનું કામ કરીએ છીએ, જનતાના હિતની વાત કરીએ છીએ. કોંગ્રેસને તો સત્તામાં વિરોધ પક્ષમાં બેસાડી છે, છતાં પણ અમને ગાળો દેવાનું કામ કરે છે. એટલે કોંગ્રેસનું જે સાચું ચિત્ર છે ને, એ ગુજરાતની જનતાએ જોઈ લીધું છે. 30 વર્ષથી જોવે છે, 30 વર્ષથી. એને તો સંવિધાનિક રીતે વિરોધ પક્ષમાં બેસાડેલી છે અને અમને તો જનતાના લોક લાડ પ્રેમ એના સહકારથી અમે તો વિરોધ પક્ષમાં છીએ. છતાં પણ અમારો આટલો બધો બીક, આટલો બધો ડર, એ વસ્તુ સાબિત કરે છે કે કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે કોંગ્રેસ સરકારનો વિરોધ કરવાને બદલે અમારો વિરોધ કરે છે. પણ અમને કોઈ ફરક નથી પડતો.
અમે ખેડૂત હિતની વાત કરીએ છીએ, અમે ગુજરાતના હિતની વાત કરીએ છીએ, ડંકાના ટોચ ઉપર કરીશું. તમારી ગાળોથી અમને કોઈ ફરક નથી પડતો. તમારું ચરિત્ર, તમારી નીતિ એ ગુજરાતની જનતા જોઈ ચૂકી છે. એટલે ખાસ મારે ભાજપ અને કોંગ્રેસ બંનેને કહેવાનું છે કે વિરોધ પક્ષ તરીકે તમારું જે કામ છે તમે કરો અને સત્તા પક્ષ તરીકે ભાજપનું જે કામ છે ભાજપ કરે. અને ભાજપ પાસે ઉગ્ર આંદોલન કરી અને અમે ખેડૂત હિતની વાત કરાવવા માટે એને ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે મજબૂર કરીશું એ વાત ચોક્કસ છે. ડંકાના ટોચ ઉપર કહીએ છીએ કે અમે કોઈથી ડરવા વાળા નથી, લડવા વાળા છીએ અને ખેડૂત માટે લડતા રહીશું, ગુજરાતની જનતા માટે લડતા રહીશું. ભાજપ અને કોંગ્રેસથી જે થાય એ કરી લે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ. તેઓએ ખેડૂતોને લઈને સરકાર વહેલામાં વહેલા તકે તેમને સહાય ચૂકવે તે પ્રકારની માંગ કરી છે. ત્યારે આગામી સમયમાં ક્યારે સરકારની આત્મા જાગે છે અને ક્યારે સહાય ચૂકવાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.